આગળ વાત પેટ્રોલ ડીઝલને લઈને કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે। પેટ્રોલ 86 પૈસા અને ડીઝલ 94 પૈસા મોંઘું થયું છે। પેટ્રોલનો નવો ભાવ 99.7 રૂપિયા થયો, ડીઝલનો નવો ભાવ 94.99 રૂપિયા સુધી પહોંચ્યો છે। 10 દિવસમાં ત્રીજી વખત સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે। મહત્વનું છે કે 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો, જ્યારે 15 મેના રોજ પણ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે। ભાવ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં થતી વધઘટ છે। ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ $70 હતા, જે હવે વધીને $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે। તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ જે રીતે પહેલા 98.37 રૂપિયા હતો એ હવે વધીને 99.23 રૂપિયા પર પહોંચ્યો છે। તો સુરતમાં પહેલા પેટ્રોલનો ભાવ 98.36 પૈસા હતો, જે હવે પહોંચ્યો છે 99 રૂપિયા 32 પૈસા પર। વડોદરામાં પણ પેટ્રોલમાં જે રીતે ભાવમાં વધારો 98.01 પૈસાનો આ ભાવ વધીને 98.87 પૈસા પર પહોંચ્યો। તો રાજકોટમાં પણ જે રીતે પેટ્રોલનો આ ભાવ વધારો સામે આવ્યો, પહેલાનો ભાવ 98.13 અને જ્યારે હવે 98 રૂપિયા અને 99 પૈસા સુધી આ ભાવ પહોંચી ચૂક્યો છે। તો ડીઝલમાં જે રીતે રાજકોટમાં ભાવ વધારો સામે આવ્યો 93.99 પૈસા, પહેલા ડીઝલનો ભાવ હવે વધીને 94.93 પૈસા પર પહોંચ્યો આ ડીઝલનો ભાવ। તો વડોદરામાં પણ ડીઝલના ભાવમાં જે રીતે વધારો, પહેલાનો ભાવ 93.84 પૈસા અને હવે આ જ ભાવ વધીને 94 સુધી પહોંચી ચૂક્યો। સુરતમાં પહેલાનો ભાવ 94.22 પૈસા અને હવે 95 રૂપિયાથી લઈ અને 16 પૈસા સુધી આ ભાવ પહોંચ્યો છે। તો અમદાવાદમાં ડીઝલના ભાવમાં પણ વધારો 94.19 પૈસાથી વધી અને આ ભાવ 95.16 પૈસા પર પહોંચ્યો છે। તો અલગ અલગ જે રીતે 3 દિવસમાં વધારો થયો, 15 મેમાં જ્યારે પેટ્રોલનો આ ભાવ 3 રૂપિયા હતો અને જ્યારે ડીઝલમાં પણ 3 રૂપિયાનો વધારો નોંધાયો। 15 મે પછી જ્યારે 19 મેના દિવસે ભાવ વધારો થયો ત્યારે પેટ્રોલમાં આ ભાવ વધારો 0.37 પૈસા જેટલો હતો અને ડીઝલમાં 0.93 પૈસા સુધી। અને આજે સતત ત્રીજો દિવસ કે 23 મે કે જ્યારે પેટ્રોલના ભાવમાં 0.86 પૈસાનો વધારો અને ડીઝલમાં 0.94 પૈસાનો વધારો નોંધાયો છે। છેલ્લા 9 દિવસમાં 3 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો છે। ખાસ કરીને પેટ્રોલના ભાવમાં 86 પૈસાનો, જ્યારે ડીઝલના ભાવમાં 94 પૈસાનો વધારો થયો છે। પેટ્રોલનો નવો ભાવ હવે પ્રતિ લીટરે 99.22 રૂપિયા છે, જ્યારે ડીઝલનો નવો ભાવ પ્રતિ લીટરે 95.16 રૂપિયા છે, જે વારંવાર ભાવ વધારાથી સામાન્ય જનતા અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી કાકા, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, ફરીથી શું કહેશો? સારું થયું, પણ આટલો વધારો નહીં થવો જોઈએ। પહેલાં હતો રૂપિયો કે 2 રૂપિયા તે સારું હતું, હવે આ તો વધારે 99 કેટલા 94 99 થઈ ગયા, તે થોડું ચાલે હે પેટ્રોલમાં, બરાબર ને? તો આપણે જે રીતે જોયું તે રીતે પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે મધ્યમ અને સામાન્ય જે વર્ગ છે તેના પર માઠી અસર જે છે તે જોવા મળશે। આપણી સાથે અન્ય વાહન ચાલક જોડાયા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે, શું કહેશો? ક્યાં વધારો થયો? 80-90 પૈસાના વધારો એ વધારો કહેવાય? જો ગવર્મેન્ટ ડ્યુટી આટલી છોડી દેતી હોય તો પબ્લિકને બી થોડું કરવું પડે। પબ્લિકે સમજવાની જરૂર છે। જે હું આપને પૂછવા માંગીશ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો છે, શું કહેશો? હું તો એટલું જ કહીશ કે બીજા બધા દેશોની આપણે જો કમ્પેર કરીએ ને તો ભારત દેશમાં જે સરકાર જે એક્શન લઈ રહી છે જનતાની ફેવરમાં, એ મારા ખ્યાલથી બહુ જેન્યુન છે અને જે ભાવ વધારો હશે તે પ્રજાએ માન્ય રાખવો જોઈએ। તો આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકોએ આ ભાવ વધારાને આવકાર્યો છે, કારણ કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં જે પેટ્રોલ અને ડીઝલ જેના જે ભાવ છે તે ખૂબ જ ઓછા છે। લોકોએ પણ સરકારને સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।